બાળક પ્રમાણે હવે આપણે આપણી લાઈફ સેટ કરવાની છે. બાળક 1 મહિનાનું થઈ ગયું એટલે એટલીસ્ટ હવે બીજા કોઈ વ્યવસ્થિત એને થોડુંક તેડી શકે એટલું તો મોટું થઈ જ ગયું હોય છે. અને પ્લસ લાસ્ટ એપિસોડમાં કીધું 1.5 મહિનો થયો પછી તે તારું વર્ક ફરીથી સ્ટાર્ટ કર્યું. એ પછી અમે લોકો આમ તો આખો દિવસ તો ફેમિલી મેમ્બર્સ હોય, પણ રાતનો જે સમય કાઢવાનો એમાં મને થોડુંક જેમ પહેલાં બીક લાગતી હતી એમાં પણ હવે હું સેટ થઈ ગઈ. જેવો ભવ્યમ 1 મહિનાનો થયો ને એટલે આપણને એવું થયું કે હવે અત્યાર સુધી આપણે એને ડૉક્ટર વિઝિટ સિવાય ક્યાંય જ બહાર નહોતા લઈ ગયા. ફર્સ્ટ મંથનો બર્થડે આવ્યો, ફર્સ્ટ મંથ બર્થડે, એટલે આપણે એને નજીકના જે અહીંયા મંદિર હતું ત્યાં આપણે એને દર્શન કરાવવા લઈ ગયા હતા. એની જે આઉટિંગની જે ફર્સ્ટ વિઝિટ હતી એ મંદિરથી સ્ટાર્ટ થઈ હતી. અને આપણે જે તારી ડિલિવરીના દિવસે જે મંદિરે ગયા હતા ત્યારે તારો જે વિડીયો ઉતાર્યો હતો કે ત્યારે ભવ્યમ પેટની અંદર હતો, એને તું આજે તેડીને એ મંદિરે આપણે દર્શન અને આઈ થિંક એ દિવસે જોગાનું જોગ મારા કપડાં બી સેમ હતા. અને આઈ ગેસ એ દિવસે ભગવાનના વાઘા બી છે ને, આપણે જ્યારે ડિલિવરી હતી ને એ દિવસે ભગવાનના વાઘા બ્લુ હતા અને લઈ ગયા ને આપણે એ દિવસે ભગવાનના વાઘા ઓરેન્જ કેસરી હતા. એટલે કે કેસરી કલર બી છે ને ભવ્યમ સાથે મને એવું લાગે છે બહુ સિંક થયેલો છે. એટલે આમ પેલો શૌર્યનો, આમ પેલું ખુમારીનો અને બહાદુરીનો જે કલર કહેવાય ને, કારણ કે એને આપણે જે બી કંઈ પરચેસ કર્યું ભવ્યમનું, નર્સરી પરચેસ છે કે સપોઝ હાઈ ચેર છે કે એવું કંઈ, પછી એના કપડાં છે તો એમાં બી આમ ઓરેન્જ ટોન આવી જ જાય છે. એમ એવું પર્પઝફુલી નહીં, પણ એની જાતે જ એ ઓરેન્જ ટોન ક્યાંક ને ક્યાંક એની સાથે મેચ થઈ જાય છે. આપણે એની ફર્સ્ટ વિઝિટની તો વાત કરીએ, હવે આપણે એની હેલ્થ વાઇઝ વાત કરીએ. મને યાદ છે ત્યાં સુધી ભવ્યમને ફર્સ્ટ મંથમાં કોઈ પ્રોબ્લેમ નથી થયો. એકવાર મેં આપણે જસ્ટ વાત કરેલી કે ચોથો જ દિવસ હતો અને બહુ વાર એને પોટી જતો હતો તો આપણે ત્યારે દોડતા ડૉક્ટર પાસે ગયેલા. એ પછી મને ડૉક્ટર પાસે જવાનો વિચાર આવે ને તો એમ જ આવે, ડૉક્ટરનો એક જ જવાબ હશે, બધું નોર્મલ છે બેન, બધું નોર્મલ છે. એટલે આપણે મનમાં નોર્મલ છે કરી અને બધું ભવ્યમની કોઈ બી પ્રોબ્લેમ હોય કે એનું આપણે આપણી રીતે ક્યોર શોધતા હતા. પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો સાવ નાનું એવું હતું એટલે બહુ એટલું નહોતું, પણ જેમ જેમ થોડો મોટો થતો તો એમાં આપણને ખ્યાલ આવ્યો કે ભવ્યમને ફીડિંગ પછી દૂધ બહાર નીકળવાનું થોડુંક પ્રોબ્લેમ હતો. આપણે એને કોલિક નથી કહેતા, એ કોલિક નહોતું, બટ તો બી એને બહાર નીકળવાનું થોડુંક પ્રોબ્લેમ હતો. અને જેમ જેમ એ 2 મહિના 3 મહિના જેમ થોડો મોટો થતો હતો એમ એ પ્રોબ્લેમ પણ એની સાથે વધતો હતો. પણ આપણે ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર આવું કેમ, તો ડૉક્ટર કે એ પણ નોર્મલ છે. આપણને એબનોર્મલ લાગે કે આટલું બધું આ પીવે છે એટલે તને કેવું થાય કે મારું દૂધ નીચે ઢોળાઈ જાય છે એનો પ્રોબ્લેમ નથી, પણ એને નથી મળતું એમ. એ પીવે છે બિચારો આટલી મહેનતથી. એક તો તું એ શક કરતો હોય ને, તું જોતી હોય કે બિચારો એટલી મહેનતથી આમ, કારણ કે કેટલી બધી મહેનતથી શક કરે ત્યારે એના મોઢામાં થોડું દૂધ. મને યાદ છે કે એની કોઈ બોટલ કે એવું કંઈ આપણા હાથમાં આવે ને તો આપણે થોડુંક પીએ ને તો આપણને અહીંયાથી આખું આ બધું અહીંયાથી પેઇન થવા માંડે, જરી તો 5-10 સેકન્ડમાં જ. અને બાળક તો કેટલું બધું શક કરે છે તો એને કશું નહીં થતું, એ બિચારો એ બી થાકી જતો હોય. શક કરતાં થાકી જાય ને તો આપણને એમ થાય કે સૂઈ ગયો છે, પણ બિચારો સૂતો ન હોય, રેસ્ટ લે છે. અને શક કરતાં ક્યારેક કેવું થાય બિચારાને પરસેવો બી વળી ગયો કે હું થાકી ગયો એમ શક કરીને. હવે તને એવું થાય કે આટલી મહેનત કરીને એણે જ પોતે દૂધ પીધું હોય અને આવી રીતે બહાર નીકળી જાય તો કેવું થાય એમ. પણ ઘણી વખત છે ને એ બી એના સારા માટે થતું હોય, એમાં બી કંઈક એની ડેવલપમેન્ટનો રાસ છુપાયેલો હોય જે આપણને ના ખબર હોય. અને ક્યારેક કેવું થાય કે ડૉક્ટર કે વૈદ તમને બધું સમજાવવા બેસે ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એના કરતાં અમુક વસ્તુ આપણે નથી જાણતા ને એ જ સારું છે. જેમ કે કેમ ભગવાને આપણને નાના હતા આપણને ત્યારની આપણને કોઈ મેમરી યાદ નથી, કેમ નથી યાદ રહેતી? એ આપણા સારા માટે. જેટલા આપણે જન્મ લીધા અત્યાર સુધીમાં એ બધું જ આપણને યાદ રહેતું હોત તો આપણને જેટલા લોકો દેખાત ને આપણને એમ થાત કે આ તો ગયા જન્મમાં મારા બાપ હતા ને મારી મા હતી ને હવે મારે આનું કરવું પડશે. આપણે ગાંડા થઈ જઈએ. એટલે અમુક મેમરી લોસ સારા માટે હોય છે. એમ અમુક વસ્તુ જે થતી હોય ને એ બી સારા માટે હોય છે. પણ એ આપણને નથી કહેતા ઘણા, એનો મતલબ એવો નથી કે એ એબનોર્મલ છે, એ નોર્મલ જ છે. પણ આપણને એઝ અ પેરેન્ટ એ વસ્તુ એબનોર્મલ લાગતી હતી તો આપણે ડૉક્ટરને પણ પૂછ્યું, વૈદને પણ પૂછ્યું. એ લોકો એની રીતે થોડી મેડિસિન પણ આપી. તો મેડિસિન શરૂ હોય ત્યાં સુધી થોડીક રાહત રહેતી, બટ એની મેડિસિનની અસર પૂરી થાય એટલે પાછું જેસે થે ભવ્યમનું એ બહાર નીકળવાનું. અને એ બહાર કાઢવા માટે જે રોતો હતો ને જે સ્ટ્રગલ કરતો હતો ને એ જોઈને આપણને એમ થતું હતું ના આ ન થવું જોઈએ. કારણ કે આપણને શું છે, આપણને હવે ખબર પડી ગઈ કે દાખલા તરીકે મોટી ઉંમરમાં કે બધામાં શરદી કે કફ કાંઈ થાય એટલે આપણે ગળફો જે રીતે કાઢતા હોય છે બધા,
આપણને આવડતું હોય. હવે હજી તો નાના તાજા જન્મેલા છોકરાને એવું ગળફો કાઢતા કેવી રીતે આવડે એમ. પણ બને ત્યાં સુધી ડૉક્ટરો કોલિક ડ્રોપ્સ આપતા હોય છે. એ આઈડિયલી અમે તો એવું માનીએ છીએ કે બધાની પોતપોતાની બિલીફ ઉપર છે, પણ અમે એવું માનીએ છીએ કે બને ત્યાં સુધી ઓછા લેવા, અને મેડિસિન જેટલી ઓછી જાય એના પેટમાં એટલું વધારે સારું. બાકી તમે વૈદ્ય જો સારા હશે ને એના પ્રમાણે તમે કરશો ને તો એ તમને બહુ ફાયદો થશે. એને બહાર ના નીકળે એના માટે શું ધ્યાન રાખવું, માતાએ પોતાના ખોરાકમાં શું ધ્યાન રાખવું. એને ઘણી વખત તો એવું થાય કે તમે એને કયા એંગલમાં સુવડાવો છો બ્રેસ્ટ ફીડિંગ કરતી વખતે, એના પર બી એનો આધાર રહેતો હોય. ક્યારેક એવું થાય કે સૂતા તો વૈદ્ય લગભગ ના જ પાડે છે કે સૂતા તો બ્રેસ્ટ ફીડિંગ કરાવાય જ નહીં. અને પ્લસ એને બહાર નીકળવા માટે બી કેવી રીતે ઇઝી પડે, તો બાળકને છે ને જનરલી ખભા ઉપર ત્યાં સુધી ઊંચો તેડવાનો કે એનો જે બાળકનું પેટ હોય ને એ તમારા ખભા ઉપર અડે, અને પાછળ પ્રેમથી એને પીઠ ઉપર આમ ધબ 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 કરવાનું. અને પ્રેમથી એટલે એટલું બી નહીં કે અડ્યા છે એવું ખબર ના પડે. એને બાળકને વાગે એટલું બધું જોરથી બી નહીં, પણ નોર્મલ જોરથી થોડું તમારે કરવું પડે, એટલે તરત જ એને બહાર નીકળી જશે. તમે આ ટ્રીક અપનાવશો ને કે એનું પેટ તમારા ખભા પર અડે ત્યાં સુધી એને બહાર લઈ જવાનું. તમને એવું લાગશે થોડો ટાઈમ સુધી કે એનું માથું આમ પાછળ લબડી ગયું, પણ એને હેલ્પ માટે હોય છે. એટલે આઈ થિંક એ ટેકનિક આપણને થોડીક વૈદ્ય આપણને શીખવાડી હતી અને આપણને કામ લાગી. અને આઈ થિંક જ્યારે કાઢવાનું હોય ને ત્યારે મને જ આપતા હતા તમે લોકો, એ મારા ખભે હોય ને એટલે તરત જ એને નીકળી જાય છે. અને આમ એક રીતે તને ગમતું કે સારું લે તું એને, કારણ કે બિચારો જે સ્ટ્રગલ કરતો હોય ને એમાંથી તરત એને નીકળી જાય તો શાંત થઈ જાય એમ. અને પછી તું મજાકમાં કહેતી તે તો મારા છોકરાને ઓકાવી દીધું. એ જે ચીકણું ને બધું બહાર નીકળે ને, એટલીસ્ટ દૂધ એમનામ બહાર નીકળી જાય ને એના કરતાં જે એ ચીકણું દહીં જેવું થોડું લિક્વિડ બહાર નીકળે ને તો એ સારું કહેવાય કે એને ડાયજેશન થાય છે, એની નિશાની છે એક. પણ એ બહુ જો એવું થતું હોય વધારે પડતું તો આયુર્વેદિકમાં બી એની બહુ મેડિસિન સારી એવી છે કે જે તમે એને એકદમ વાટીને કે પાવડર કરીને કે માતાના દૂધમાં મિક્સ કરીને એને આપી શકો ને એનાથી બહુ સારો ફાયદો થાય છે. એટલીસ્ટ એલોપેથીની મેડિસિનથી જો કોઈ સાઈડ ઇફેક્ટ થતી હોય તો એ આમાં ના થાય. કોલિક ડ્રોપ્સ ને બધું આપવું તો એનાથી ઇમિડિયેટ રાહત થઈ જશે બાળકને કદાચ, પણ લાંબા ટાઈમે મે બી કદાચ એ નુકસાન કરે. અને અમુક વખતે એવું જરૂર હોય કે તમારે એને ઇમિડિયેટ સ્ટોપ કરવાની જરૂર બી ના હોય, એ નીકળતું હોય તો એ સારા માટે. જેમ કે આપણે શરદી થઈ હોય તો આપણે દવા લઈએ એલોપેથીમાં તો આપણને ખબર જ છે કે 3-4 દિવસ પહેલાં તો મટવાની જ નથી શરદી, પણ પછી એ કેવું થાય કે સડનલી બંધ થઈ જાય. પણ આયુર્વેદ શું કહે છે કે ચિકાશ જે શરીરમાં છે ને એ શરદી ને કફ માટે નીકળી જાય છે, તો એ નીકળવી જોઈએ, એ સારું છે એમ. પછી તમે એને ચિકાશને અટકાવી રાખો તો એ ના ચાલે એમ. તો એ તમે આયુર્વેદિક જેટલું એક્સપ્લોર કરશો ને એના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે ને આપણા લિવિંગના, એ તમે ખાલી સમજી જશો ને તો ક્યારેય તમને લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આપણે જાતે હેરાન થઈએ એ અલગ વાત છે કે આપણને શોખ છે ને આપણને ખબર જ છે કે હું ખાઈશ ને તો હેરાન, પણ એટલીસ્ટ તમને ખબર હોય કે આ મેં ખાધું ને એટલા માટે આ થયું. તો એ એક આયુર્વેદિકના બેનિફિટ્સ છે. તો એ તમે જેટલું તમારી બિલીફ પ્રમાણે એક્સપ્લોર કરશો એટલો એ તમને ફાયદો થશે. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ કે 1.5 મહિનો તો વીતી ગયો, એ પછી ધીરે ધીરે ઉપર થોડાક દિવસો થયા. હવે જેમ બધી લેડીઝ હોય, ઘણાને ડિલિવરી મમ્મીને ત્યાં થતી હોય છે, ઘણાને નથી જવાતું, તો 1.5 મહિના પછી એ લોકો મમ્મીને ત્યાં જતા હોય છે. સેમ એ વસ્તુ આપણી સાથે પણ થઈ. મમ્મીને ઘણા સમયથી ત્યાંથી ઈચ્છા હતી કે તું ને ભવ્યમ ત્યાં રોકાવા જઈએ, જે ઘણા સમયથી મમ્મીને કેવું હતું, પણ ભવ્યમ થોડો સેટ થાય એ બધું થાય ની રાહ જોતા હતા કે હવે 1.5 મહિને થોડો એનું સ્લીપ રૂટીન થોડું ઘણું સેટ થયું તો હવે તું ત્યાં આવ એમ. હવે ત્યાં જવાનું હતું, વારે ઘડીએ ઘોડિયા ને આ ને તે ને બધું ફેરવવું, કે ઘણો બધો સામાન લઈ જવો પડે, એને નવડાવવાનો સામાન હોય, એના ઘણા બધા કપડાં હોય, એની નાની નાની જોતી ઘણી બધી વસ્તુઓ હોય, રમકડા હોય. આમ તો રમકડા તો ત્યાં ગયા ત્યાં સુધી તો નહોતા લીધા, ત્યાં ગયા પછી તું એનું ફર્સ્ટ રમકડું લઈને આવ્યો તો મને યાદ છે. એટલે એ બધું આમ જોવા જાવ ને કે આખું ઘર એક સમેટી નાની હવે બેગમાં સમેટીને ત્યાં લઈ જવાનું છે. એટલે આમ એવું ખુશી પણ થાય કે હા મમ્મીની સાથે રોકાવા મળશે, મમ્મી પપ્પા તે ભવ્યમની સાથે રમશે, ટાઈમ સ્પેન્ડ કરશે. અને બીજી બાજુ એવું થાય કે અહીંયાથી કેટલી વસ્તુઓ લઈને જવી. મને યાદ છે કે પપ્પા મને લેવા આવ્યા હતા ને તો
આઈ થિંક કાર તો આખી જ ફૂલ થઈ ગઈ હતી, પ્લસ એની ઉપરનું કેરિયર હતું ને એ તે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું હતું, એટલો બધો સામાન હતો. અને જે કઈ વસ્તુ બાકી રહી ગઈ એ પછી બીજી વખત હું આવ્યો ત્યારે હું લઈને એટલે હવે અહીંયાથી ત્યાં જવું સેટરડે સન્ડે કે જ્યારે બી તારે રજા હોય, તું અહીંયા આવે એટલે તને અહીંયાનું ઘર ખાલી ખાલી લાગે અને તને એવું થાય કે જલ્દી તું ત્યાં આવી જાય. તો હવે તું તારો એક્સપિરિયન્સ કે તને કેવું લાગ્યું હતું? એટલે ક્યારેક એવું થઈ જાય કે હું ઓલમોસ્ટ છે ને, મારે એવું થતું કે ફ્રાઈડે નાઇટ હું અહીંયા આવતો અને પછી મંડે મોર્નિંગ મારે નીકળી જવાનું હોય. તો ફ્રાઈડે કદાચ લેટ નાઇટ બી થઈ જાય ને, રાત્રે કદાચ 12 વાગી ગયા હોય કે 11-12 વાગ્યા હોય, તો હું તને ફોન કરું ને તું એવું કે જો જાગતો હશે ને તો તું અહીંયા જ આવી જજે. એટલે મારું એવું એક સ્લીપ રૂટીન હતું કે હું બહારગામથી આવું છું કે કોઈ બીજી સિટીમાંથી આવું છું. હવે એ વખતે ટ્રાવેલિંગમાં આપણે કેવા માણસોને મળ્યા હોય અને શું થયું હોય, તો બેટર છે કે હું આખો જ નાહીને પછી એકદમ ક્લીન થઈને ત્યાં જાઉં. કારણ કે હાઇજીન એક બેબી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ આપણે પછી આગળ વાત કરીએ, પણ એ ટૂંકમાં હું આખું ફટાફટ નાહીને બધું કરું એમાં જ મારો અડધો કલાક તો એમાં જતો રહે. પછી તું એમ કે હા હજુ ભવ્યમ જાગે છે, અને ખબર નહીં, એને ખબર પડી જાય છે કે દર શુક્રવારે પપ્પા આવે છે એટલે રોજ સૂઈ જાય કે ના સૂવે, શુક્રવારે તો એને જાગવાનું જ હોય. અને શુક્રવારે હું ત્યાં આવું, તમે લોકો બી મોડે સુધી, મમ્મી પપ્પાને બી વહેલા સૂવાની ટેવ હોય, પણ એ લોકો બી આમ જાગતા સૂતા હોય એ રીતનું હોય. પછી હું મળું, એને મજા આવે કે હા, પછી પાછું આમ ઘરે જવાનું મન તો ના થાય, તને એવું થાય કે તું અહીંયા રોકાઈ જાય એમ. પણ મને એવું થાય કે સેમ સિટીમાં છે તો હું ચલો ઘરે જઈને પછી સવારે વહેલો આવી જઈશ એમ. એટલે પછી ઘરે જઈને આમ ઊંઘ આવી હોય ના આવી હોય, અને પછી સવારે ફટાફટ ઉઠીને પાછો આખો દિવસ ત્યાં, અને પાછું લેટ નાઇટ પાછું ઘરે સૂવા માટે આવવાનું. એટલે એવી રીતે 2-3 દિવસ આમ એવું થાય કે તું અહીંયા ઘરે હોય તો વધારે મજા આવે, પણ પછી ત્યાં એ જોઈએ કે એને એના નાના નાની સાથે રહેવા ક્યારે મળે એમ. કારણ કે હવે આપણા માટે તો આખી લાઈફ પડી છે એમ, પણ નાના નાનીને રમાડવા માટે આપણા દાદા દાદી, નાના નાની એ બધા છે ને જે, કારણ કે અત્યારે આપણે એની સાથે આપણા દાદા દાદીને, આપણા નાના નાનીના ફોટા જોઈએ ને તો આપણને આમ અમુક વખતે યાદ હોય, અમુક વખતે ના હોય કે આ ક્યારનો ફોટો છે, આ તો મને યાદ નથી, હું તો કેટલો નાનો છું, કેટલી નાની છું એમ. અને આપણને એમ થાય કે કેમ આપણે દાદા દાદી, નાના નાની સાથે આટલા ઓછા ફોટોસ છે એમ. મમ્મી પપ્પા સાથે તો બહુ બધા હોય. તો એની સાથે જેટલી મેમરીઝ વધારે ક્રિએટ થાય એટલું એ બાળકને બી આગળ ફ્યુચરમાં વધારે મજા આવે, અને એમાંથી એને જેટલું યાદ રહે તો એના માટે બહુ સારું. અને આઈડિયલી છે ને, બાળકમાં સંસ્કાર છે કે એનામાં કોઈ સારી વસ્તુ જે શીખે છે એ દાદા દાદીને, નાના નાનીથી જ શીખે છે. અને એનો પ્રેમ મળવો ને એ બી એક બહુ યુનિક વસ્તુ છે. એટલે એ પ્રેમ જોઈને બી એક ખુશી થાય કે ચલો, આમ એક રીતે તને એવું થાય કે તું મારી પાસે હોય તો સારું, પણ એક રીતે એવું થાય કે એની સાથે મેક્સિમમ રહે ને એટલું વધારે સારું એમ. અને બીજું એક એ પણ છે કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે લોકો જોબ કરતા હોય કે કંઈ બિઝનેસ કરતા હોય, તો એ લોકોનું ધ્યાન એ સમયે એવું થાય કે હવે બાળક આવ્યું છે તો મારે એના માટે વધારે પૈસા કમાવા, તો એ લોકો થોડુંક એમાં પણ એનું ધ્યાન હોય. મેઇનલી માતા તો ચલો બાળક સાથે રહી હોય, પણ ફાધરને થોડું રહેવાનું ઓછું થયું હોય. એટલે હવે જ્યારે નાના કે દાદા બને છે ને, તો એને એવું થાય કે મેં મારા બાળકને તો ચલો એટલું બધું કદાચ ધ્યાન ન દઈ શકે, ફૂલ ટાઈમ ફાધર તરીકે કે ફૂલ ટાઈમ મધર નથી, પણ આમાં ફૂલ ટાઈમ ફાધર, આમાં અમારે ફૂલ ટાઈમ બનવું છે. એની સાથે ખૂબ એટલો સમય વિતાવવો છે ને કે મને મજા આવે, એને પણ મજા આવે, અને એ વ્યાજનું વ્યાજ બધાને વાલું હોય જ છે. અને આપણને એક રીતે એમ થાય કે એટલા બધા સલાહ સૂચન આપણને આપે ને, એમ થાય કે ભાઈ તમે શાંતિ રાખો ને તમારું કામ કરો ને, અમને કરી લેશું એમ. પણ એક રીતે આમ એ જોઈને આમ આપણને થોડું પેલું થાય, પણ આમ એટલી મજા આવે ને કે આપણી બધી જ વાતમાં, એ આપણે નાના હોય ત્યારે જે વાતમાં આપણને ટોકતા હોય ને એ જ વાતમાં હવે આપણને એમ કે ના, એને તારે કાંઈ ના નહીં પાડવાની, એને કરવા દે, એને જે ભાઈ અડવા દે, એને તારે આમ નહીં કરવાનું. એટલે જ્યારે હોય ને ત્યારે એનો જ પક્ષ લે, એની જ ફેવર કરે એમ. એ જોઈને આપણને બી મજા આવે અંદર એમ કે જો કેવા એના ભેગા થઈ ગયા એમ. એટલે એ જે એક યુનિક બોન્ડિંગ છે ને નાના નાની ને દાદા દાદી સાથેનું, એ મતલબ બહુ યુનિક, હા, આઉટ ઓફ ધ વર્લ્ડ છે. એટલે એ હોવું જોઈએ એમ. અને બહુ લકી એવા છોકરાઓ હોય છે કે જેને એના દાદા દાદી, નાના નાની ચારેયનો પ્રેમ મળે છે એમ. બાકી તો ક્યારેક એવું થાય કે અર્લી સ્ટેજમાં એક્સપાયર થઈ ગયા હોય અને એની સાથે કોઈ એક પણ ફોટો બી ના હોય. મને જ એવું છે, મેં મારા નાનાને જોયા પણ નથી, એટલે મને એનો અંદરથી વસવસો છે કે હા, મેં મારા નાનાને નથી જોયા, અને મેં કદાચ જોયા છે તો મને યાદ નથી. ને મારા દાદીએ મને રમાડેલો છે પણ એ બી મને યાદ નથી બિલકુલ, એક પણ ઇન્સિડન્ટ યાદ નથી. દાદાને તો મેં જોયા જ નથી. એટલે આપણો છોકરો એટલો લકી છે કે એને ચારેયને જોયા છે, ચારેય એને ખૂબ રમાડ્યા છે, એના ખૂબ ફોટોઝ વિડીયોઝ પણ આવ્યા છે. તો એ એની સાથે જેટલા
રમે ને એટલું સારું. ભલે કોઈના ફેમિલીમાં એવું હોય કે કોઈનો નેચર ખરાબ હોય કે એને હેન્ડલ કરતાં ન આવડતું હોય, પણ એટલીસ્ટ તમે થોડીક મેમરીઝ એની પાસે ક્રિએટ કરવા દો, એ લોકોને બી ગમશે. અત્યારના જમાના સાથે થોડુંક ક્યારેક અઘરું થઈ જતું હોય છે, કેમ કે હવે અત્યારે કેવું છે કે બધાને અબ્રોડ શિફ્ટ થવું છે. અબ્રોડ શિફ્ટ થાવ એટલે ત્યાં તમે હસબન્ડ વાઈફ 2 જ જણા હોવાના છો, અને કદાચ કોઈક ડિલિવરીમાં હેલ્પ કરવા માટે આવે, દાદી કે નાની વારાફરતી આવતા હોય કે એવું કંઈક બને, પણ દાદા કે નાના ઓછા આવતા હોય, કોઈને કંઈ એવો પૈસાનો પ્રોબ્લેમ ના હોય તો ચલો બંને જણા જતા હોય, એવું પોસિબલ છે. પણ તો એક જ સમયે દાદા દાદી નાના નાની બધાનો એક સાથે પ્રેમ મળે એવું ઓછું થાય જો અબ્રોડ હોય તો. પણ અહીંયા આપણે હજી ઇન્ડિયન કલ્ચરમાં એ વસ્તુ છે, એટલે એ વસ્તુ ખૂબ જ સરસ છે. એટલે ત્યાં જઈને ડે કેરમાં તમારે રાખવું કે એ કોઈ બીજાને પૈસા આપીને એનો પ્રેમ આપવો, એના કરતાં એમાં બી ક્યારેક એવું હોય છે કે લોકો સારા બી હોય છે, બધા જ ખરાબ હોય છે એવું બી નથી, પણ એના કરતાં બેટર છે કે એના જ રિલેટિવ્સનો પ્રેમ એને વધારે મળે તો એ વધારે સારું. ને એ આપણા કરતાં તો વધારે જ લાડ કરે છે, મેં જોયું છે બંને ચારેય જણા દાદા દાદી. ક્યારેક આપણને એવું થાય કે આપણે એવું કહીએ કે તમે જોજો ધ્યાન રાખજો, આમ નહીં કરતા તેમ નહીં કરતા, ત્યારે એ લોકોને મનમાં એવું થતું હશે કે તમારા કરતાં અમે વધારે અનુભવી છીએ. મને તો ખૂબ જ યાદ છે કે હું ત્યાં રોકાવા ગઈ ને એટલે મમ્મીને જલ્દી ભવ્યમને કશું ખવડાવું હતું, પીવડાવી દેવું હતું. હજી એ ખૂબ નાનો હતો, 6 મહિના પહેલાં આપણે ફિક્સ જ આપણે નક્કી જ કર્યું હતું કે 6 મહિના પહેલાં એને કશું જ નથી દેવું. મારે મમ્મીને બહુ જ રોકવી પડતી હતી, એને એટલો બધો પ્રેમ ભવ્ય ઉભરાઈ જતો હતો ને કે હું એને આનો જ્યુસ કરીને પાઈ દઉં, ઓલો જ્યુસ, દાડમ ફોડું એના મોઢામાં, આમ કરું ને તેમ કરું, મારે બહુ રોકવી પડતી હતી એને. કારણ કે નાના છોકરાને છે ને આજે બધી જ વાતમાં ક્યુરિયસ હોય, આપણે કંઈ પણ કરતા હોય ને તો એ રીતે આપણી સામે જોતો હોય ને કે એને એમ થાય કે આ શું છે, અને બધું જાણવાની ઈચ્છા હોય. સેમ વસ્તુ જમવા માટે છે કે આપણે જમતા હોય ને ત્યારે એટલી જ ક્યુરિયોસિટીથી એ જોતો હોય, એટલે ઓબ્વિયસલી ત્યાં મમ્મીને એવું થાય કે આ બિચારો જોતો કેવો ટગર જોવે છે, હું થોડું એને ખવડાવું. પણ એના જ સારા માટે છે કે એ ન ખાય. અને ત્યાં તો મમ્મીને હજુ ડૉક્ટરે સ્પાઇનનું ઓપરેશન કરાવવાનું કીધું છે, એમને પગમાં બી આઈ થિંક થોડો ઘણો ઘસારો છે, કે એમને ચાલવામાં, ઊભો થવામાં, બેસવામાં બધામાં ખૂબ પ્રોબ્લેમ થાય છે. તો બી એમને એવું થાય કે હું આને રમાડું, આને તેડું, આને ખવડાવું, હું આને બને એટલી મદદ કરું એમ. અને તું ગમે તેટલું ના પાડ ને કે મમ્મી તું બેસ ત્યાં શાંતિથી, આડી પડ, સૂઈ જા, અહીંયા તારી જરૂર નથી, તોય ભવ્યમાં જરાક અવાજ આવે ને તરત અંદર દોડી એ બંને અહીંયા મમ્મી ત્યાં મમ્મી, બધાનું એ ફિક્સ જ છે એમ કે કદાચ પપ્પા હજી ઊભા થાય ના થાય, પણ મમ્મીઓનું એવું થાય કે આ એને શું થયું હશે, એમ એટલી બધી ચિંતા થઈ જાય ને કે વાત પૂછો. એટલે ત્યાં નાના નાની સાથે તો એને ખૂબ લાડ કર્યા, પણ આઈ થિંક ત્યાં એને તું ફર્સ્ટ ટાઈમ ગઈ ત્યારે કંઈક સરખું સેટ નહોતું થયું, ને હજી એમ અહીંયાથી ટેવાયેલો હોય ને કે આ મારો રૂમ, આ મારું ઘોડિયું, એ બધાથી ટેવાયેલો નહોતું, એટલે તારે કંઈક દોડાદોડ પાછું આવવું પડ્યું હતું. 15 દિવસમાં એ બહુ રડતો હતો એટલે હું તરત પાછી આવી ગઈ હતી. પછી 1.5-2 મહિના પછી થોડોક સેટ થયો, થોડોક મોટો થયો, અને બધું આમ રમતો જોતો થોડુંક થયો. એના પછી પાછી હું ફરીથી 15-20 દિવસ ત્યાં રોકાવા. ત્યારે પછી એને બહુ મજા આવી હતી, ત્યાં એકદમ સેટ થઈ ગયો હતો, અને એને મજા આવી ને એટલે એ જોઈને નાના નાનીને બી એને મજા આવી હતી કે હા ચલો આ વખતે કંઈક અમને મજા આવી એમ. લાસ્ટ ટાઈમ તો એ બી થોડા ટેન્શનમાં હતા, ને આમ એને તને મોકલવાની ઈચ્છા તો નથી, પણ એને થાય કે એ ત્યાં ખુશ રહેતો હોય તો તું ત્યાં જતી રહે, વાંધો નહીં, પણ તને એવું થતું હતું કે હું ફટાફટ આવી જાઉં. મને યાદ છે સ્ટાર્ટિંગના દિવસોમાં તું જ કહેતી હતી કે અહીંયા મને નથી ગમતું, એમ કોઈ છોકરી પે ભાગ્યે એવું કે, પણ છોકરું આમ થોડું પેલું થતું હોય ને, ઇરિટેટ થતું હોય કે એને મજા ના આવતી હોય, એટલે ઓબ્વિયસલી માતાને એ પછી તમે સ્વર્ગમાં લઈ જાઓ ને તો એને એમ થાય કે ના મારે અહીંયા નથી રહેવું, મારે એ જ્યાં ખુશ હોય ને એ જ મારું તો સ્વર્ગ એમ. પછી આઈ થિંક આપણે સપ્ટેમ્બરમાં એનો બોર્ન થયો ને, એટલે ફર્સ્ટ એનો તહેવાર છે ને એ દિવાળી, એનું ફર્સ્ટ સેલિબ્રેશન હતું. મને યાદ છે આપણે ઘર, એની ફર્સ્ટ દિવાળી હતી એટલે બહુ જ સરસ આખું ઘર શણગાર્યું હતું, અને આપણને એવું હતું કે આમ અંદરથી એ બહુ બીક લાગતી હતી, ખાસ તને બી એવું લાગતું હતું કે દિવાળીમાં ફટાકડા ફૂટશે અને આને શું થશે, એમ બી જશે, રહેશે નહીં, અને રાત્રે કેવી રીતે સૂઈ શકશે, કારણ કે આખી રાત ફટાકડા તો ઓલમોસ્ટ 2-3 દિવસોમાં એ ચાલુ જ રહે. પણ એને ભાગ્યે જ કંઈક એવો પ્રોબ્લેમ થયો છે, અને બહુ નજીકમાં કોઈ બોમ્બ જોરથી ફૂટે ને તો થોડોક ફડકી જતો હતો, બાકી પ્રોબ્લેમ નથી. હા, અને એક વખત હું યાદ છે આપણે એને ઉપર ફોટોગ્રાફી માટે લઈ ગયા હતા ટેરેસ પર, અને ત્યાં એને બહુ બધા ફટાકડામાં આકાશમાં ફૂટતા જોયા, બસ પછી એના મગજમાંથી ડર નીકળી ગયો છે. પછી તો ગમે તેટલા અવાજ આવે કે જે આવે એને બહુ મજા આવતી. અને આપણા બધા ફેમિલી મેમ્બર્સ છે, એના બધા ભાઈ બહેન, માસી ને ફઈ ને બધા ફુવા ને માસા ને બધા લોકો અહીંયા આવ્યા હતા, અને બધા સાથે એણે બહુ સરસ દિવાળી સેલિબ્રેટ કરી.
પછી નવા વર્ષમાં બેસતા વર્ષમાં આપણે બધાને ઘરે મળવા ગયા, એના નવા કપડાં પહેરાવીને. ફર્સ્ટ ટાઈમ એને ધોતી ને કુર્તી આપણે પહેરાવેલું મને યાદ છે, કેવો મસ્ત એકદમ ક્યુટ લાગતો હતો. હા, પછી આપણે મંદિરે ગયા હતા એને લઈને નવા વર્ષે, ને ત્યાં બી એને બહુ મજા આવી હતી. બધા સંતોના આશીર્વાદ લીધા, બધા વડીલોને આશીર્વાદ લીધા, અને એને જોઈને બીજા બધાને બી કહેવા આટલો નાનો છોકરો હજી આમ ચાલતા આવડતું નથી પણ ધોતી અને કુર્તામાં કેટલો સરસ લાગે છે. ઘણા બધાની એવી કોમેન્ટ્સ મેં સાંભળી હતી. અમે બંને ટ્વિનિંગ કર્યું હતું. હા, તમારા બેન તારી તો એ આઈ થિંક કુર્તી પહેલેથી જ હતી, અને આ તને ભવ્યમની સેમ એવી પ્રિન્ટમાં અને એ પેટર્નમાં સેમ એની મળી ગઈ. ફેસ્ટિવલ બીજો ઉત્તરાયણ હતો, ત્યારે બી આપણે આપણા ટેરેસ પર બહુ સરસ બધા ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યું હતું, ને એણે બી થોડો પતંગ ચગાવ્યો હતો. બહુ જાજો તો આપણે એના હાથમાં નતો આપ્યો, કેમ કે હજી તો એકદમ કૂણું હોય બધું, અને દોરી બી એટલી કાચ પાયેલી કે એવી નથી, સાદી સિમ્પલ દોરી હતી. પણ એને બી આમ બધા પતંગ કલરના પતંગ જોઈને જોતો તો મજા આવતી હતી. અને એ દિવસે આઈ થિંક સાંજે સનસેટ પહેલા ગોલ્ડન અવરમાં બહુ સરસ એ દિવસે ફોટોગ્રાફી થઈ હતી, એટલે બી એને બી મસ્ત એકદમ યુનિક એક્સપિરિયન્સ હતો એનો, એ બી એને મજા આવી હતી. અને ત્રીજો ફેસ્ટિવલ 6 મંથની અંદર હવે ફેસ્ટિવલની વાત કરીએ છીએ તો હોળી. તો હોળીમાં તો એટલા નાના છોકરાને તો બધું બહુ કલરને ઉડાડી અને બધું તો એને આંખમાં જઈને બધું નુકસાન કરે, એટલે આઈ થિંક જસ્ટ તે ખાલી ઘરે એને ફૂલ, હા, તે ખાલી એને એકદમ આમ પેલું ચંદન ને કુમકુમનો ચાંદલો કે એવું કરી ગાલ પર કર્યું હતું. એની બંને દીદી આવી હતી, એ લોકો એની સાથે થોડું ઘણું રમ્યા હતા, અને હળદર લગાડી હતી. આઈ થિંક બંને દીદીએ થોડીક હળદર લગાડી હતી એના ગાલ. હા, અને પછી બંને ફઈઓ અને બીજી દીદી ને બધા ભાઈઓ આવ્યા હતા, એને થોડું એને ખાલી આમ એક આમ આંગળીથી જરી કર્યું હતું. અને એ પહેલા હોળીની આગલી રાત્રે, એટલે ધૂળેટીને આગલા દિવસે, હોળીના દિવસે સાંજે મંદિરમાં ફૂલોની હોળી થઈ હતી. ત્યાં મંદિરમાં ભગવાનના પ્રસાદીના પુષ્પો એના ઉપર છાંટ્યા હતા, બધા સંતોએ ખાસ એના ઉપર નાખ્યા હતા પુષ્પો, એટલે એ બહુ સરસ એક મેમરી હતી. તું પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે બી હોળી આવી હતી, તો ત્યારે બી ફૂલોની જ હોળી આપણે બધા અહીંયા રમ્યા હતા, તને બહુ ડિસ્ટર્બ ના થાય ને કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે. અને એની બી ફર્સ્ટ હોળી ફૂલોની હોળી રમીને, એટલે એ બહુ એક સારું યુનિક મેચિંગ થયું હતું. 3 મહિનાનો થયો પછી અત્યાર સુધી તો આપણે એને ડૉક્ટર વિઝિટ અને વધીને મમ્મીના ઘરે, બસ એ સિવાય એને ક્યાંય બહાર નહોતા લઈ જતા. પણ એ 3 મહિનાનો થયો પછી હવે એને બહારના વાતાવરણ સાથે બી બાળકને ફેમિલિયર કરવું પડે. 3 મહિના સુધી એને કોઈ પણ સંક્રમણ તરત આમ લાગી જાય, કોઈ પણ વાયરસ કે એની થોડીક બીક રહે, એટલે 3 મહિના સુધી જનરલી નાના બાળકને બહાર નથી કાઢતા. પણ જેવો એ 3 મહિનાનો થયો પછી આપણને થયું હા હવે એને બહારના વાતાવરણ સાથે બી સેટ કરવો પડશે, અધરવાઇઝ એ નહીં થાય. આપણા શાસ્ત્રોમાં અને હિન્દુઇઝમમાં એને બહુ સારું નામ આપ્યું છે કે નિષ્ક્રમણ સંસ્કાર, કે જ્યારે તમે બાળકને પ્રથમવાર બહાર લઈ જાઓ છો. એટલે આપણે તો આઈ થિંક એને મંદિરે ને એવી રીતે તો લઈ ગયા હતા પહેલાં, પણ એ જ રીતે આપણે એની શરૂઆત બી મંદિરેથી જ કરી હતી, કે મંદિરે લઈ ગયા હતા, એને કંઠી આપણે પહેરાવી હતી. હા, સંતોએ વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી હતી. અને પછી ધીરે ધીરે તે પાર્કમાં બી એને લઈ જવાનું સ્ટાર્ટ કર્યું. એમાં બી એને બહુ જ મજા આવતી હતી. આજુબાજુ આમ ગ્રીનરી ને પક્ષી ને આજુબાજુના નવી ટાઈપના ઘર ને એ બધું જોઈને બધા નાના બાળકો એને બધું એ જોઈને બહુ જ મજા આવતી, અને એકદમ મસ્ત બેઠા હસ્યા રાખે. અને પછી આપણે સ્ટ્રોલર લીધું હતું, એટલે પહેલાં તો એવું હતું કે મારે એને લઈને જવો હોય તો મારી સાથે કોઈક વ્યક્તિ જોઈએ, કેમ કે પાર્ક થોડોક દૂર છે આપણા ઘરેથી. પણ પછી આપણે સ્ટ્રોલર લઈ લીધું, એટલે સ્ટ્રોલરમાં હું એને ઇઝીલી કેરી કરી અને હું એને પાર્ક સુધી લઈ જતી હતી. અને પાર્ક તેડીને લઈ જવો હોય તો થોડોક દૂર પડે, પણ સ્ટ્રોલરમાં એકદમ આમ 2-5 મિનિટ વોકિંગ ડિસ્ટન્સ પર બહુ સરસ પાર્ક છે, એટલે એ આપણે એક સારું છે કે એ પાર્કની અંદર તમે એને લઈ જાઓ. ત્યાં પેલા ગાર્ડન છે, લોન છે, એમાં એને ચાલવાની ખુલ્લા પગે ઘાસ ઉપર, એ બી બહુ મજા આવતી એને. પછી એના અમુક કોમન સિમ્ટમ્સ હોય 6 મંથની અંદર, દાખલા તરીકે આપણે જેમ ભવ્યમને રેડ રેશિસ નીકળ્યા હતા ગાલ ઉપર, એવું દાખલા તરીકે કોઈને આખા શરીરે, જેમ અત્યારે એને શરીર પર નીકળ્યા છે આખા, તો એવું ક્યાંક બધાને સરખું જ થાય એવું જરૂર નથી, પણ કોઈકને કંઈક એવું થાય તો એનાથી ડર્યા વગર તમે એક વખત વૈદને કે ડૉક્ટરને કન્સલ્ટ કરો ને, તો એ તમને એનું રીઝન કે આના લીધે થયું હોય, તમે આ દવા આપશો એટલે સરખું થઈ જશે. અને ખાવામાં કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એ કે, એટલે એનાથી ચિંતા કર્યા વગર આવું બધું ઘણું બધું નવું આવશે કે જે તમે પહેલાં જોયું નથી ને તમને એકદમ થઈ ગયા આ નાના છોકરાને શું થઈ ગયું એમ. દાખલા તરીકે એનું આપણે સૂવાની વાત કરીએ તો એની સ્લીપિંગ પેટર્ન છે,
તો ઘણા બધાને એવું થતું હોય કે ચલો રાત્રે છોકરો સૂતો નથી, પણ આપણે એ સારું છે કે રાત્રે એક વખત સૂઈ જાય. હવે એમ પહેલા જ દિવસથી આમ તો સેકન્ડ ડે થી રાત્રે સૂઈ રહે છે. પહેલા દિવસે થોડું કે જાગ્યો હતો અને પછી સૂઈ રહે છે. એને જ્યારે ખાલી ફીડિંગ કરવું હોય એ પૂરતો એ એટલા પૂરતો જે ઉઠે છે. પણ દિવસ દરમિયાન એ નથી સૂતો પહેલેથી. એને એવું છે, એવું નથી કે અમુક મહિનામાં જ એને એવું હતું, કેમ કે નાના બાળકને એવું હોય છે કે જેમ મંથ ચેન્જ થાય એમ એની સ્લીપિંગ પેટર્ન ચેન્જ થાય છે. પણ રાતની સ્લીપિંગ પેટર્ન ઓલમોસ્ટ સેમ રહી છે. એકાદ મહિનામાં ક્યારેક એવું થયું છે કે રાત્રે 1 વાગ્યા પછી જઈશું તો 1-1.5 વાગ્યા અરાઉન્ડ. બાકી ઓલમોસ્ટ અત્યાર સુધી મને યાદ છે ત્યાં સુધી સેમ જ છે. પણ દિવસ દરમિયાન એ નથી સૂતો ને સૂએ તો અડધી જ કલાક એનું ફિક્સ છે. 30 કદાચ 30 થી ઓછું થાય, પણ વધારે બહુ ઓછું બન્યું હોય કે જ્યારે કદાચ દાખલા તરીકે કોઈ ગેસ્ટ આવી ગયા કે જેમાં એની એક સ્લીપ મિસ થઈ, કે આપણે કંઈ બહાર ગયા કે ઘરે આવ્યા કે જેમાં એની એક સ્લીપ છે એ ડિસ્ટર્બ થઈ કે એક ઊંઘ ઓછી લીધી એણે, તો ત્યારે એવું થાય કે પછી એકસાથે 1 કલાક 1.5 કલાક કે એવું સૂઈ રહે. બાકી એવરેજ એ 30 મિનિટ ફિક્સ. બાકી એની એ સ્લીપ સાયકલને રેગ્યુલેટ કરવા ઘણા બધા જે અત્યારે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં છે, યુટ્યુબમાં ઘણી બધી મેથડ હોય છે. બધી જ મેથડ ઓલમોસ્ટ ટ્રાય કરી, 1-2 બુક વાંચીને પણ ટ્રાય કરી છે, પણ એ કોઈ મેથડ આના ઉપર નથી લાગુ પડી. પછી ડૉક્ટરે અને વૈદ્યે કીધું છે એ નોર્મલ છે, એનું વજન વધે છે, એ વ્યવસ્થિત ફીડિંગ લે છે, બસ. પછી એ સિવાય તમારે શું જોઈએ? જેને સુડાવીને ક્યાં જવું છે તમારે? એના પૂરતી એ ઊંઘ છે ને એ લઈ જ લે છે. એને જ્યારે ઊંઘની જરૂર હોય ને ત્યારે લઈ જ લે. પછી તમારે એને પરાણે સુડાવવાનો કોઈ મતલબ નથી. એવી જ રીતે બીજું જરૂરી છે કે એને ઓવર ફીડિંગ કરાવવાનો બી કોઈ મતલબ નથી. એને ભૂખ લાગશે ત્યારે ખાઈ લેશે અને ઊંઘ આવશે ત્યારે સૂઈ જશે. એ ઓછું સૂવે કે વધારે સૂવે, બહુ એવું થાય ને કે આખા 24 કલાકમાં એ ખાલી 1 કે 2 કલાક સૂતો હોય એવું તો બને જ નહીં. પણ જો એવું બને ને તો કદાચ એ ચિંતાનો પ્રશ્ન છે. બાકી તો એ આપણને એવું લાગે, કારણ કે આપણે એને સુવડાવીને શાંતિ જોઈતી હોય, એ માતાને બી જોઈતી હોય ને પિતાને બી જોઈતી હોય, ઘરમાં બધાને એમ થાય કે સૂઈ રહે ને તો સારું, તો આપણે બીજા કામ પતે. એટલા માટે આપણને એવું થાય કે એ ઓછું સૂવે છે. બાકી એને તો એ ઊંઘ એની લઈ જ લેતો હોય. અને એ ઊંઘમાં બી એનું ડેવલપમેન્ટ થાય છે અને જાગતા એનું ડેવલપમેન્ટ વધારે થાય છે. એ જાગે ત્યારે એના સમયનો કેવી રીતે યુટિલાઇઝ કરવો એ તો તમે જો આવું કંઈ કરશો એક્ટિવિટી તો એમાંથી વધારે ખ્યાલ આવશે. પણ બાકી સ્લીપ પેટર્નમાં એવું જ છે કે તમે બાળકને કંટ્રોલ કરવા કરતાં તમે એની સાથે એડજસ્ટ થાવ એ વધારે અગત્યનું છે. અને એક વસ્તુ દરેક માતાએ શીખવાની, જે તું કહીશ જ ઓબ્વિયસલી, કે એ જ્યારે સૂવે ને ત્યારે બને તમારે સૂઈ જ જવાનું. તમે એવું વિચારશો ને કે એ સૂતો છે ને ત્યાં હું એટલું કામ કરી નાખું. દિવસે તો ચલો એવું થાય. એ જાગતો હોય ને, દરેક માતાને એક મારી સલાહ છે, જ્યારે જાગતો હોય ને ત્યારે એની સાથે સાથે ભલે તમારું કામ થોડું સ્લો થશે, પણ એની સાથે બને એટલું કામ ત્યારે પૂરું કરી દેવું. એ સૂઈ જાય એટલે આપણે ભલે ઊંઘ આવે કે ના આવે પણ આરામ તો થોડોક કરી જ લેવો. અને ઘરમાં એ વખતે જેટલા વડીલ હોય એ બધાને કેવું કે રમાડે તો ત્યારે તમારું કામ, પોતાનું જે કામ છે ને એ થાય. અને બાકી એ સૂતો હોય ત્યારે તમને બને એટલું ટ્રાય કરવું. સ્ટાર્ટિંગમાં અઘરું પડશે થોડું, કે એ સૂવે ત્યારે આપણને ઊંઘ આવે એવું જરૂરી નથી, પણ આડા પડીને આંખ બંધ કરી દેશો ને એટલે આવી જશે ઊંઘ, કારણ કે આખો દિવસ એની સાથે દોડાદોડી કરી હશે એટલે ઊંઘ આવી જ જશે. પ્લસ બીજું મને એક યાદ આવે છે કે દરેક મધરને હવે તો ઓબ્વિયસલી જૂના લોકોમાં તો એવું કદાચ હતું નહીં, પણ અત્યારના મોડર્ન ટ્રેન્ડ પ્રમાણે બધી મધર છે ને એવરી મંથ બેબીની ફોટોગ્રાફી કરતી હોય છે, કે ફર્સ્ટ મંથ પૂરો થયો, સેકન્ડ મંથ, થર્ડ મંથ. તો આપણે તો બધું જ ઘરમાં, કેમેરા, લાઇટ્સ બધું ઘરમાં જ હતું. એટલે તો એ બહુ સારી રીતે દરેક મંથની અંદર, હું તો કદાચ જે દિવસે એક્ઝેક્ટ 1 મંથ પૂરો થતો એના આગળ પાછળના દિવસોમાં હું હોઉં ના હોઉં, પણ એ દિવસે તે બહુ સારી રીતે બધું સેટ તૈયાર કરીને બધી પ્રિપરેશન કરીને એના ફોટા પાડ્યા છે. તો એ વખતે હું જ્યારે હોઉં તો હું તમારા બંનેના ફોટા પાડી દઉં. તો એ બી એક કરવા જેવું છે કે દરેક તમને બી એક સારું યાદ રહે. અને એના સાથે બીજું એક શું અગત્યની વાત છે એના માટે, કે જ્યારે તમે બાળક સાથે ફોટોગ્રાફી કરાવો ને તો મધર છે ને એ તૈયાર થાય. હવે પ્રેગ્નન્સીમાં છે ને મધર જ્યારે બાળકને જન્મ આપે ને પછી એને બહુ ઓછી એવી ઈચ્છા થાય કે હું તૈયાર થાઉં, હું મેકઅપ કરું અને હું ક્યાંક બહાર જાઉં. એમ એને જે કપડાં પહેર્યા એને આને આ કપડામાં ચાલ ને હવે શાક લેવા જવું છે, અહીંયા જવું છે, તો આ શું કપડાં બદલવાના આવે. કારણ કે નવા કપડાં પહેરે પછી એમાં બાળકને ફીડિંગ કરાવતા ફાવે કે ના ફાવે ને ગમે ત્યારે ફીડિંગ કરાવવું પડે. એટલે એ બધી એટલી બધી માથાકૂટ હોય છે ને
એમાંથી જો એ ફોટોગ્રાફીના બાને થોડો ટાઈમ પોતાને આપશે, ભલે આપણે એવું નથી કહેતા પ્રોફેશનલ ફોટોગ્રાફી કરાવો, તમે તમારી પાસે ખાલી જસ્ટ મોબાઈલની વ્યવસ્થા છે તો મોબાઈલમાં કરાવો, પણ થોડાક તમે એમાં તૈયાર થાવ. એટલા માટે નહીં કે સારું દેખાવું છે, પણ એનાથી છે ને તમને મેન્ટલી એક બહુ પીપીડી કે એવા કોઈ સિમ્ટમ્સ આવતા બી તમને રોકશે. અને તમને પોતાના સેલ્ફ કેર માટે અત્યારે જે બધા સાયન્ટિસ્ટો અને બધા ડૉક્ટર્સ ને બધા મોડર્ન પેરેન્ટિંગ વિશે જે બધા વાત કરતા હોય, એ લોકો જે કહે છે કે માતાની સેલ્ફ કેર કેટલી ઇમ્પોર્ટન્ટ છે, તો એ તમે કરો કે ના કરો, આ એક છે ને બહુ નાનું ને ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે માતા પોતે થોડી તૈયાર થશે, થોડું મેકઅપ કરશે, ભલે ખાલી પાવડર લગાવે ને હેરસ્ટાઈલ સારી કરે ને થોડી ઘણી જ્વેલરી પહેરે, એનાથી એને છે ને ધીરે 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 કોન્ફિડન્સ આવશે. એને એવું હોય ને કે હું તો સાવ કેવી થઈ ગઈ ને હું આની કેર કરી શકીશ કે નહીં. તો ફોટોગ્રાફી તો એક બાનું છે, પણ એમાંથી એ રિકવર જલ્દી થશે. રિકવર તો થશે, પ્લસ એનું બાળક મોટું થશે ને ત્યારે એ ફોટા જોશે ને, હું તો આવો લાગતો એ પોતાને તો જોઈ લેશે, સાથે એની મમ્મી કે એના પપ્પા કેવા લાગતા હોય ને એ પણ એ જોશે, એ જોઈને એને ખુશી થશે. હા, એટલે એ રીઝનથી તમે તૈયાર થો, એ રીઝનથી ફોટા પડાવો. અને એ વખતે નહીં હોય ને તો કહેશે મમ્મી તારા વાળ તો અત્યારે ભૂત જેવા છે ને એ વખતે ભૂત જેવા હતા. પછી એ મમ્મી ઓબ્વિયસલી વાક પપ્પાનો કાઢશે કે આ તારા પપ્પાએ મને ક્યાં શાંતિ લેવા જ દીધી તું. પણ એવું ના થાય એટલે મમ્મી પપ્પા બંને ધ્યાન રાખવાનું કે બંને એકબીજાને ટાઈમ આપવાનો, કોઓપરેટ કરવાનું. અને જ્યારે ટાઈમ તમને સ્પેશિયલ ટાઈમ તો એના માટે મળશે જ નહીં, બાળક આપશે જ નહીં તમને ટાઈમ, કાઢવો જ પડશે તમારે ટાઈમ. અને ટાઈમ કાઢી અને આ એક વસ્તુ છે ને એ કરવાની, એ મેમરીઝ તમને જ ફ્યુચરની અંદર કામ લાગશે. આપણે પૈસા ખર્ચીને, તમારી પાસે વ્યવસ્થા હોય તો પૈસા ખર્ચીને કરો, ને ના હોય તો સિમ્પલ ભલે ઘરે મોબાઈલથી, હવે તો મોબાઈલ બી બધા સારા આવી ગયા છે, તો એમાંથી કોઈ સારા બેકગ્રાઉન્ડમાં પાડી લો તો એ બી અત્યારે બહુ સારી એક મેમરી ક્રિએટ કરવાનો રસ્તો છે. અને હવે પછી આપણે 6 મંથ જ્યારે એન્ડ થવાના છે ત્યારે આપણે એને ફર્સ્ટ ટાઈમ સોલિડ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરશું અને એનો અન્નપ્રાશન સંસ્કાર એ આવશે. તો એ આપણે જ્યારે 16 સંસ્કારની વાત કરીશું ત્યારે એની અંદર કરીશું કે 6 મહિના પૂરા થયા પછીની એની લાઈફ, ફૂડની જર્ની, અને કેવી રીતે આપણે ફૂડ ઇન્ટ્રોડ્યુસ કર્યું, કેવી રીતે ખવડાવ્યું, શું ખવડાવ્યું, અને બધી રેસિપીઝ બી આપણે આપણી ચેનલમાં મૂકવાના છીએ કે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી તે કઈ કઈ રેસિપીઝ બનાવી, કેટલી સક્સેસ ગઈ, કેટલી એણે એક્સેપ્ટ ના કરી, એમાં એને કેટલામાં મજા આવી, કેટલામાં ના આવી, એ પછી ફિંગર ફૂડ્સ છે ને એ બધું, એ બધા વિશે બી બહુ સરસ વાતો હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર કરીશું. અને સાથે સાથે આપણે એ પણ વાત કરશું કે હવે ધીરે ધીરે હવે 6 મહિનાની મારી મેટર્નિટી લીવ પણ પૂરી થશે, એટલે એઝ અ મધર તરીકે મને પણ ચિંતા હોય કે હું ભવ્યમને મૂકીને કેમ જઈશ, અને એ અહીંયા એકલો રહી શકશે મારા વગર એ રહી શકશે, એકલો તો નહીં પણ મારા વગર રહી શકશે એમ. એટલે હવે એ વાતો પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં કરશું કે 6 મંથ પૂરા થયા પછી કેવી કેવી ચેલેન્જીસ આવી અને એના માટે કેટલું એડવાન્સમાં પ્લાનિંગ કર્યું અને એનું શું રિઝલ્ટ મળ્યું, એ ખૂબ સુંદર વાતો હવે આવતા એપિસોડની અંદર કરીશું. ત્યાં સુધી